સાહેબ, મારું બેબી ઊંઘમાં સતત હાથ પગ હલાવતું રહે છે. મિત્રો, આ પ્રકારની સમસ્યા લઈને ઘણા બધા પેરેન્ટ્સ અમારી જોડે આવતા હોય છે કે બેબી ઊંઘમાં બહુ જ હલે છે. કદાચ એને ઊંઘ નહીં આવતી હોય કે એને બીજી કોઈ તકલીફ થતી હશે. મિત્રો, નવજાત બાળકોમાં ઊંઘના બે તબક્કા હોય છે, એટલે કે બે પ્રકાર હોય છે. પહેલું તો એક્ટિવ સ્લીપ, જેને REM સ્લીપ પણ કહેવાય છે, અને બીજું ક્વાઇટ સ્લીપ, મતલબ કે નોન REM સ્લીપ પણ જેને કહેવાય છે. મિત્રો, નવજાત બાળકની અંદર 24 કલાકમાં એ બાળકો લગભગ 50 થી 60% જેટલો સમય એક્ટિવ સ્લીપમાં રહે છે, જેમાં એ હાથ પગ પણ હલાવે છે. ઊંઘમાં ઘણી વખતે બાળક હસે પણ છે, ક્યારેક રડવાનું પણ થઈ જાય છે, કોઈક વખત બાળક ચમકે પણ છે. ઘણી વખતે બંધ આંખમાં જોઈએ તો એની આંખ પણ પાંપણની નીચે ફરકતી હોય એવું તમને લાગે છે. નાના બાળકનું ઊંઘમાં આવી રીતે હલનચલન કરવું એ એના ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે મગજના વિકાસનો એક સ્વસ્થ સંકેત છે. એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. પરંતુ જો બેબી સતત કાંપતું હોય કે થથડતું હોય, અથવા તો એને શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય, અથવા તો એક જ બાજુનો હાથ કે પગ સતત હલાવતું હોય, તો ડોક્ટરને બતાવવું જરૂરી બને છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.